કોર્ટને તમે કોર્ટમાં નહીં જવા દો તમે એમ નહીં તમે કાયદાનું માનો છો ભાજપનું આ તો કાયદો એવું કહે છે સાહેબ એડવોકેટને કોર્ટમાં આવતા કેમ રોકો છો તમે રોકી જ રહ્યા છો ને અમને અંદર પૂછી લે છે અરે એ બાજુ ક્યાં જાઓ છો ગેટ ખોલાવડાવો આ ગેટ ખોલાવડાવો એ બાજુ ક્યાં કોર્ટમાં આવતા કેમ રોકો છો એડવોકેટને કેમ રોકો છો? બધા મીડિયા મિત્રો આવશે ખોલો દરવાજો ખોલો કોર્ટમાં નહીં જાય ખોલો વકીલ કોણ છે એ તમે નક્કી કરશો કોર્ટમાં આવતા કેમ રોકો છો તમે વકીલ કોણ છે એ કોણ નક્કી કરશે કોણ નક્કી કરશે ભાઈ ચાલો મીડિયા મિત્રો બધાને અંદર આવવાનું તમારે બી ખોલો વકીલને અદાલતમાં જતા રોકો છો કોર્ટમાં લઈ લીધી લાગે સરકારે ખાનગી વાતો બંધ કરો એમને તમે અદાલતમાં જતા હો વકીલને રોકી લેશો તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી એડવોકેટને અદાલતમાં જતા રોકવાની સત્તા કોને આપી હું તમે નો વકીલ હોઉં તમારે ક્યાંય કામ છે હું વકીલ છું હું અદાલતમાં જવા માંગુ તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું ભાઈ ગજબનું આ લોકશાહી છે કે કઈ બીજું તમે વકીલને કોર્ટમાં નહીં જવા દો તમે અમને પૂછવશો ને અમને અંદર જવા દો એ એટલે વકીલને અદાલતમાં જતા કોણ રોકશે ભાઈ એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે અરે પણ એ જે હોય તમે નક્કી કરશો વકીલને કેવી તમે નક્કી કરશો કે કયો વકીલ કોર્ટમાં જશે તમે નક્કી કરશો એમને એટલે ભાઈ, આ વકીલ કોર્ટના દરવાજા કોર્ટમાં ખોલો. જાય કે નહીં, તમે નક્કી કરો કોર્ટના દરવાજા ખોલો આ દરવાજા ખોલો સામાન્ય માણસોને અંદર જવા દો અંદર બધા મીડિયા મિત્રોને જવા દો અંદર સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે કે સાહેબ ખોલો નહીં તમે ખોલાવો તમે બંધ કરાવ્યું છે ખોલાવો અંદર ખોલાવો અને બધા મીડિયા મિત્રોને અને બધા લોકોને જવા દો અરે જજ સાહેબ ને થોડું પૂછવાનું છે કોર્ટ ઓપન અદાલત છે વકીલ છે કોણ નહીં ઓપન કોર્ટ છે જજ સાહેબ ને થોડું પૂછવાનું છે કયો વકીલ આવશે ને કયો નહીં આવે એમ કોની જોડે એટલે વાત જજને કરો? પૂછવાનું જોડે વાત વકીલે. કરો છો? સાહેબ ખોલાવો પછી ફોન કરો ગેટ ખોલાવો આવો